મિત્રો એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ વતી એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ધોરાજી ગામે, જિલ્લો છે રાજકોટ, અને આપણી સાથે એક આપણા પ્રોગ્રેસિવ ફાર્મર જોડાયેલા છે જેને એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની માર્કેટમાં ધૂમ મચાવતી એવી પ્રોડક્ટ એટલે કે લેવલ અપનો ઉપયોગ કરેલો છે। લેવલ અપ કીટ એટલે કે એવી કીટ છે કે જેમાં વાવણીથી લઈને લણણી સુધીના જેટલા પોષક તત્વોની જે તે પાકને જરૂરિયાત છે એ બધા પોષક તત્વોનો એક કીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને આપણા ફાર્મરે મગફળીના પાકમાં આજથી 12 દિવસ પહેલા લેવલ અપ કીટનો ઉપયોગ કરેલો છે, તો તેમના પાસેથી તેમનું રિઝલ્ટ જાણીએ। નમસ્કાર। તો પેલા તમારો ટૂંકમાં પરિચય જણાવો। મારું નામ અનિલ કુમાર હરિભાઈ ઠુમર છે, હું ધોરાજીનો રહેવાસી છું। આજથી 12 દિવસ પહેલા તમે મગફળીમાં લેવલ અપનો ઉપયોગ કરેલો છે। પેલા તો આ મગફળીની વેરાયટી કઈ છે? BT 32 છે આ વેરાયટી। BT 32 છે। તો 12 દિવસ પહેલા મગફળીમાં તમે લેવલ અપનો ઉપયોગ કર્યો તો શું રિઝલ્ટ મગફળીના પાકમાં તમને જોવા મળ્યું? આ કીટ વાપરવાથી મગફળીમાં ઘણો એવો ફાયદો દેખાય છે, પીળાશ ઓછી દેખાય છે, ગ્રોથ સારો દેખાય છે, બીજું બધું ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે મને। ખાસ કરીને આ વખતે તમે જે લેવલ અપનો ઉપયોગ કર્યો એમાં તમે તમારા 10 વીઘાના ખેતરની અંદર માત્ર એક લેવલ અપનો ઉપયોગ કર્યો તો રિઝલ્ટ જોવા માટે, બીજા ભાગમાં તમે લેવલ અપનો ઉપયોગ કરેલો નથી। તો વાપરેલું છે ને નથી વાપરેલું એમાં શું ડિફરન્સ તમને જોવા મળે છે? વાપરેલું છે અને નથી વાપરેલું એમાં જાજો ડિફરન્સ દેખાય છે। ગ્રોથમાં, પીળાશમાં, ફ્લાવરિંગમાં ઘણી રીતે જાજો એવો ફેરફાર દેખાય છે। આ ભાગ જે છે એની અંદર લેવલ અપનો પહેલા ઉપયોગ કરેલો છે। આની અંદર આપણે રિઝલ્ટ નાની આંખે જોઈ શકીએ છીએ કે નીચેના જેટલા પાન છે એની અંદર ક્યાંય પીળાશ જોવા મળતી નથી અને મગફળીનો ગ્રોથ પણ ખૂબ સારો જોવા મળે છે। આ ભાગની અંદર